अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हजारों वर्षना इतिहासની અંદર જે અનુભવી જ્ઞાનીઓ થઈ ગયા, વર્તમાનમાં પણ જે અનુભવી જ્ઞાનીઓ આ ક્ષેત્રમાં કે અન્ય ક્ષેત્રમાં રહેલા છે, એ બધાનો જે અનુભવ છે એ અનુભવ એક જ પ્રકારનો છે કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને શબ્દ એ પ્રકૃતિનો સ્વભાવ છે। શબ્દ એ પ્રકૃતિ અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ। શબ્દ હંમેશા વિનાશી હોય અને વ્યવહાર ચલાવવાનું સાધન હોય। શબ્દને માધ્યમ કહેવાય, શબ્દને જ્ઞાન ના કહેવાય। શબ્દને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં સમજી શકે, કોઈ પણ રીતે સમજી શકે, પણ પ્રકાશ જુદો હોય। આ ઘરની અંદર રહેલી સામાન્ય એક લાઈટ છે, એ લાઈટ ઘરની અંદર આખા રૂમને પ્રકાશિત કરે છે। એ પ્રકાશની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્રિયા કરવી હોય, કોઈ પણ વસ્તુ જોવી હોય તો જોઈ શકે, પણ પ્રકાશ તો સ્વભાવથી એક જ સરખો છે। હવે આપણને લાગે કે પ્રકાશને જ્ઞાન શબ્દ કેમ વાપરીએ છીએ? હું આ બધી વસ્તુ એટલા માટે વર્ણન કરું છું, ઇતિહાસમાં હજારો વર્ષો સુધી લોકોને કામ લાગશે કે જ્ઞાન એટલે શું, એને પ્રિન્સિપલો સિદ્ધાંત સમજાવશું। કારણ કે અત્યાર સુધી આ બધી વાતો કન્ફ્યુઝનમાં રહી છે। નોલેજને જ્ઞાન કહેવાય છે, ક્રિયાને જ્ઞાન કહેવાય છે, બુદ્ધિને જ્ઞાન કહેવાય છે, સમજણને જ્ઞાન કહેવાય છે। એ બધી સેકન્ડરી મેટર છે। આત્મા ના હોય તો કશું જ નથી। મૂળ વસ્તુ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે। એ ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, તો ઇન્દ્રિય જ્ઞાન ના હોય, તો કશું જ ના હોય। હવે જ્ઞાન શબ્દ જે છે એ શું કહેવા માંગે છે કે શા માટે પ્રકાશ અને જ્ઞાન કહેવામાં આવે છે? તો કે છે કોઈ પણ વ્યક્તિ આ દુનિયાની અંદર સ્થૂળ જગતમાં પણ આ દુનિયાની આટલી બધી વસ્તુઓનો એ જોઈ શકે છે, જાણી શકે છે, અનુભવી શકે છે, સમજી શકે છે, ભોગવી શકે છે, ફીલ કરી શકે છે। કારણ કે આ દુનિયાની તમામ પદાર્થો સૂર્યનારાયણના પ્રકાશમાં મને દેખાય છે। પ્રકાશ ના હોય તો પદાર્થ હોય અને આંખો ખુલ્લી હોય તો પણ દેખાય। એટલે આ પ્રકાશનો રોલ કહું છું। પ્રકાશ કશું કરતું પણ પ્રકાશ વગર તમે પણ કશું કરી શકતા એમ કહેવા માંગુ છું। એવી રીતે રાત્રે પણ આ બધું ઘરની બધી વસ્તુઓ આપણને દેખાય છે, કારણ કે આર્ટિફિશિયલ લાઇટ છે, મેન મેડ। અને એવી રીતે રાત્રે સપના પણ દેખાય છે, એ આત્માનો પ્રકાશ છે। અંદર બીજું કોઈ લાઇટ નથી। બુદ્ધિના લાઇટને સમજણ કહેવાય, બુદ્ધિના લાઇટને પ્રકાશ ના કહેવાય। મૂળ પ્રકાશમાં ઉત્પન્ન થયેલી સમજણ એને બુદ્ધિ કહેવાય। એટલે એને ઇનડાયરેક્ટ પ્રકાશ કરો, થ્રુ યોર બુદ્ધિ। પ્રકાશ તો એક જ છે, ખ્યાલ આવી ગયો? પણ તમારી જે બિલીફની જે ગરણી છે, ડેવલપમેન્ટની ગરણી છે, એમાંથી પસાર થાય એટલે એ પ્રમાણે દેખાય। જેમ આપણી આંખો છે, એ આંખો ઉપર ચશ્મા લગાવો ને ચશ્માના કલર લાલ કરો, દુનિયા કેવી દેખાય? અને લીલી કરો તો ચશ્માના કલર બદલાય છે, આંખોના કલર નથી બદલાતા। એમ અહીંયા બુદ્ધિ દ્વારા જે બિલીફ છે એવી તમને દુનિયા દેખાય છે, પણ પ્રકાશમાં બિલીફ, પ્રકાશ જેનાથી થ્રુ થાય છે એમાં બિલીફ છે, અને એટલે એવી દુનિયાને બિલીફ વાળી, મૂળ પ્રકાશમાં બિલીફ નથી।
એ સ્વાભાવિક પ્રકાશ છે. પણ આ જળ પ્રકાશ અને આ આત્માના પ્રકાશમાં ફેર એ છે કે જળ પ્રકાશ અનુભૂતિ કરી શકતો નથી. ચેતન પ્રકાશ, ચેતનના પ્રકાશની હાજરીમાં બે પ્રકારની અનુભૂતિ થાય છે. એક તો તમારી બુદ્ધિ પ્રકાશિત થાય છે, જેથી રિલેટિવ સત્યનો અનુભવ થાય છે. અને જે ચેતનની હાજરી છે, જેનાથી તમે ફીલ કરી શકો છો. જડને ફિલિંગ ના હોય, જડ પ્રોસેસ કરે પણ ફિલિંગ ના હોય. એ ફિલિંગ આત્માની હાજરીમાં ઉત્પન્ન થાય છે. બુદ્ધિ આત્માની હાજરીમાં ઉત્પન્ન થાય છે. આત્મા નથી તો બુદ્ધિ પણ ના હોય અને ફિલિંગ ના હોય. પણ ફિલિંગ, રિલેટિવ સત્યનું જ્ઞાન દર્શન અને રિલેટિવ સત્યની ફિલિંગ એ આત્માનો સ્વભાવ નથી, આત્માની હાજરીથી ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? આત્માની હાજરીથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, આત્માની હાજરીથી ફિલિંગ છે. જળને બુદ્ધિ કે ફિલિંગ ના હોય. અમે કીધું આ શરીરમાં જ્ઞાન શબ્દ લાગુ પડે નહીં. શરીર જળ હતું, જળ છે અને જળ રહેવાનું. અને શરીર કુદરતે બનાયેલું મશીન છે, બનાયેલું અને કુદરત ઓપરેટેડ છે. આ કુદરત આ જે શ્વાસોશ્વાસ લઈએ છે ને, ઇટ ઇઝ અ ઓટો મોડ. વી આર નોટ કંટ્રોલર ઓફ અવર બ્રેથ. એ કુદરતનું સંચાલન છે. જેવું તમારું આયુષ્ય કર્મ છે એ પ્રમાણે આ મશીન સેટ થઈ છે. ઇટ્સ અ બેટરી, બ્રીધિંગ બેટરી. ખ્યાલ આવ્યો? અને એ બેટરીના બ્રીથ છે એ તમારા કર્મના ભોગવટા સાથે જેવો ભોગવટો પડે શ્વાસ બંધ. આને કશું કરવાનું છે ને, આ જ ભ્રાંતિ છે. આને કશું કરવાનું છે કારણ કે આ કુદરતે બનાવ્યું છે, કુદરત ચલાવે છે ને કુદરત અંત લાવે છે. આની પાસે ફ્રીડમ જ ક્યાં છે? એટલે સૌથી પહેલામાં પહેલું અજ્ઞાન કે મારે પ્રકૃતિથી કંઈ કરવાનું. પહેલું અજ્ઞાન હું પ્રકૃતિ છું, બીજું અજ્ઞાન હું પ્રકૃતિને ચલાવું છું, કંટ્રોલર છું, અને ત્રીજું અજ્ઞાન પ્રકૃતિ જે ભોગવે છે એ હું ભોગવું છું. આ ત્રણે અજ્ઞાન છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે 100%, અને પાછું નેચર મેડ છે અને નેચર ઓપરેટેડ છે. એટલે આની અંદર 1% નો પુરુષાર્થ માનવો, એનું નામ અજ્ઞાન. 1% નો, ભલે 99% ના માનતા હોય, 1% માનું છો ને તો અજ્ઞાન છે. અને મેં કીધું કે 1%નું અજ્ઞાન પણ તમને નરકે લઈ જાય, કારણ કે અજ્ઞાનમાં પર્સન્ટેજ નથી હોતા. એટલે તીર્થંકરો પણ આગલા અવતારમાં નરકમાં જાય છે. હાઈ લેવલનું જ્ઞાન પામ્યા, 99% અજ્ઞાન તો ખલાસ થઈ ગયું છે. પણ 1%, કારણ કે આમાં શું છે, જેટલું અપ જાઓ ને એટલી તમારી જે સ્ટ્રેન્થ છે ને, ઈગો સ્ટ્રેન્થ. મેં ડેવલપમેન્ટને ઈગો કીધું છે. ખ્યાલ આવ્યો? અને અનુભૂતિને, આત્માની અનુભૂતિને શૂન્ય દશા કીધી છે. ઈગો શૂન્ય. યસ. પણ ડેવલપમેન્ટ તો ઈગો જ છે, કારણ કે તમારી અનુભૂતિ છે. હવે તમારી અનુભૂતિ આત્માની નથી, પાછી આત્માની હાજરીમાં થયેલી અનુભૂતિ છે. એટલે આપણે દર્શન કીધું, જ્ઞાન કીધું, સોરી, જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. અને દર્શન બે પ્રકારના, મિથ્યા અને સમ્યક. મિથ્યા દર્શનના પણ ક્રિએટર તમે છો, અને સમ્યક દર્શનના ક્રિએટર પણ તમે છો. જ્યાં સુધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે ત્યાં સુધી મિથ્યા જ્ઞાનના ક્રિએટર છો, અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છો તો મિથ્યા જ્ઞાનનો નાશ કરનાર છો. એ તમારું ડેવલપમેન્ટ થઈ જાય છે. અને ડેવલપમેન્ટ એટલે તમારું નહીં, પણ સનાતન સત્યનું રિયલાઇઝેશન. શેનું રિયલાઇઝેશન? આત્માનું નહીં. આજે આપણે ધ્યાન રાખવું બધું. ધીસ ઇઝ નોટ અ એક્સપિરિયન્સ ઓફ ધ સોલ, બટ વેન યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ એઝ અ પ્રિન્સિપલ, તો પછી આ જગતમાં તમે છો, તમારું છો, તમે ચલાવો છો, એ બધું અજ્ઞાન નીકળી જશે. બીકોઝ નાવ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, અને ફેક્ટ ઓફ યુનિવર્સ ઇઝ અ લો ઓફ nature, and it is applicable to any living being creature. Either they believe it or not. So એમાં ઓપ્શન નથી. એ જો જાણીએ તો જ અજ્ઞાન
બીજો કોઈ ચમત્કારિક રસ્તો કે ભગવાનનું નામ દેવાથી કે માળા જપવાથી અજ્ઞાનનો નાશ નહીં થાય, પુણ્ય બંધાશે. એટલે અમે કીધું દુનિયાના તમામ ધર્મો એ 3 જ વાત કરે છે, પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. વિજ્ઞાનમાં પાપે ના હોય, પુણ્ય ના હોય, પ્રાયશ્ચિત ના હોય. વિજ્ઞાનમાં સેપરેશન હોય છે. વોટ ઇઝ ધ રિયલ એન્ડ વોટ ઇઝ ધ રિલેટિવ, ધેટ્સ ઇટ. ભેદ વિજ્ઞાનમાં પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત સબ્જેક્ટ આવતો એ ધાર્મિક સબ્જેક્ટ છે. ધાર્મિક સબ્જેક્ટ અને આધ્યાત્મિક બંને વસ્તુ જુદી છે. ખ્યાલ આવ્યો? તમે કોઈ સાયન્ટિસ્ટને એમ કહો, સાયન્ટિસ્ટને કે ભાઈ તમે લોકો આ એક્સપેરિમેન્ટ કરો છો અને આ દેડકાને મારી નાખો છો, તો તમે એને પાપ માનો છો? તો કે ના, અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. એ સંશોધન હજારો લાખો લોકોને જીવાડવામાં કામ લાગવાનું છે. તો મારવું એ ક્રિયા છે, પણ હિંસક ભાવ નથી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? યસ. લાખો લોકોની હિંસા કરનાર રામ અને અર્જુન એ જ અવતારે મૂકશે ગયા, પણ હિંસક ભાવ તો પ્રશ્ન હિંસક ભાવ ઉપર લઈ જવાનો કે ક્રિયા ઉપર? ઓફકોર્સ એના રિલેટિવ વર્લ્ડ ક્રિયાનું મહત્વ છે, એના ધાર્મિક વર્લ્ડ ક્રિયાનું મહત્વ છે, પણ એના સ્પિરિચ્યુઅલ ક્રિયાનું મહત્વ નથી. ઇટ્સ અ ઓટોમોડ સિસ્ટમ. લાખો લોકોની હિંસા કુદરત કરે, ધરતીકંપ, અર્થક્વેક, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ફાયરિંગ જંગલોમાં, કેટલાય જીવો મરી જાય, મનુષ્યો પણ મરી જાય, તો શું એને પાપ લાગે? કારણ કે જન્મ, જીવન ને મૃત્યુ તો એને એ જ આપે છે. પ્રત્યેક જીવોને જીવતા રાખવા માટે અથવા જીવતા રહેવા માટે હવા, પાણી, ખોરાક પણ એ જ આપે છે. પ્રત્યેક વસ્તુઓના શરીર જે પંચ મહાભૂતોના બનેલા છે, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, એ પણ એ જ આપે છે. કર્મ ભોગવાના સંજોગ પણ એ જ આપે છે, અને શ્વાસ બંધ પણ તો શું એ માન નાખે છે? It is a birth nature. It's a cause and effect છે. It is not a born and died. રિલેટિવ સત્યમાં જન્મ, જીવન અને મૃત્યુ કહીએ છીએ. કુદરતની ભાષામાં હિસાબ શરૂ થયો અને હિસાબ પૂરો થયો, અને આપણે મૃત્યુ કહીએ, શરૂ થયો અને જન્મ કહીએ છીએ. એમાં રાગદ્વેષ કરવા જેવી કઈ વસ્તુ નથી. એમાં હિંસક અહિંસકનો ઇટ્સ ઓટોમોડ સિસ્ટમ, નેચરલ ઓટોમોડ સિસ્ટમ. આને સમજવાનું છે. પણ આ બધી વસ્તુઓ રિલેટિવ સત્ય ને ધાર્મિક સત્યથી ઘણી ઉપર છે. સો યુ કેનોટ કમ્પેર. હવે લોકોને શું થાય છે કે રિલેટિવ ધાર્મિક સત્ય સાંભળે છે અને આધ્યાત્મિક સનાતન સત્ય સાંભળે છે, પછી પઝલ ક્રિએટ થાય છે. બંને વસ્તુ સાથે ઘણું ડિસ્ટન્સ છે, એમ થોડું નહીં. સો યુ નેવર કમ્પેર વિથ ધ સોશિયલ, રિલિજિયસ એન્ડ સ્પિરિચ્યુઅલ. ધાર્મિક અને સામાજિકનું કમ્પેરિઝન હજુ થઈ શકે, પણ ધાર્મિક અને સામાજિક સાથે આધ્યાત્મનું કમ્પેરિઝન આખા પેલું રિલેટિવ સત્ય છે ને પેલું કમ્પેરિઝન ના થઈ શકે. સામાજિક અને ધાર્મિક બાબતોમાં મન, વચન, કાયા અને તેની ક્રિયાનું મહત્વ છે, અને આધ્યાત્મિક જગતમાં મન, વચન, કાયા અને તેની ક્રિયાનું મહત્વ 0 છે. સમજાય? એટલે બહુ જ સમજવા જેવું છે. આ કેવા ડિફરન્સ છે. વિતરાગ પુરુષો કેમ વિતરાગ રહી શકે છે? ઘણા લોકો એમ કે તીર્થંકર ભગવાન એક્ઝામ્પલ આપું છું કે એમની વિતરાગતા જબરજસ્ત હોય ને એમની વિતરાગતાની હાજરીમાં અમુક કિલોમીટર સુધી, જોજન કે જો શબ્દ બોલાય, ત્યાં સુધી અમારી પ્રવર્તન, એટલે કોઈ વ્યક્તિ હિંસા કરે નહીં, એવું એમનો પ્રભાવ હોય. એ બધે પ્રભાવ પાડતા નથી, એ એમની હાજરીથી એ થઈ જતું હોય છે. જેમ અગરબત્તી આખા રૂમને સુવાસ આપે છે, એવું આપતી નથી. ઇટ્સ અ નેચર, બટ નેચર. એટલે એવી રીતે પણ છતાંય એ જ તીર્થંકર ભગવાન મહાવીરની હાજરીમાં કલિંગનું યુદ્ધ થયું. સમ્રાટ અશોક, ખ્યાલ આવ્યો? ને કરોડો માણસો મરી ગયા. ને ત્યાર પછી સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મની સ્થાપના આખા વિશ્વ. સમ્રાટ હતા ને, એ રાજા નતા. રાજા ઇઝ અ સ્મોલ લોકાલિટી. સમ્રાટ એટલે બહુ મોટું રાજ્ય હોય. ખ્યાલ આવ્યો? ચક્રવર્તી ના કહેવાય. વાસુદેવ 3 ખંડના માલિક હોય, ચક્રવર્તી 6 ખંડના, ને સમ્રાટ એના કરતા થોડા ઓછા, પણ બહુ મોટો એરિયા. એમાં એને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, જબરજસ્ત કરી. એટલે મારો કહેવાનો મતલબ તીર્થંકરો
અથવા મહાન પુરુષોના અતિશય નો મતલબ એવું નથી કે કુદરત કાનૂન બદલે. કર્મ તો ભોગવવા જ પડશે. ખ્યાલ આવ્યો? એટલે કર્મનો જે સિદ્ધાંત છે કુદરતનો અને જે લો ઓફ નેચરથી કુદરત એને રિઝલ્ટ આપે છે એ ઓટો મોડ સિસ્ટમ છે. ઇટ્સ લાઈક જેમ આપણે સોફ્ટવેરમાં કેવું હોય છે કે આ તમે કોડ નાખો એટલે પછી એના આધારે ગમે તે કરો તો રિઝલ્ટ આ જ આવે છે. એમાં ચોઈસ ના હોય કે ભાઈ આમના માટે જુદું એ કોડ નાખે જુદું થાય, આ કોડ જુદું નાખે, આ એ જ કોડ નાખે જુદું રિઝલ્ટ ના આવે. એવું કુદરતના કાનૂન ફિક્સ છે. ભાઈ રામે ભૂલ કરી, કૃષ્ણે કરી, મહાવીરે કરી કે તમે કરી, પણ ભૂલ કરી છે એનું ફળ કુદરતના કાનૂન પ્રમાણે બધાને સરખું મળે. તમારા સ્ટેટસ સાથે કુદરતના કાનૂનને કોઈ લેવા નથી. ધ સ્ટેટસ ઇઝ કનેક્ટેડ વિથ યોર બોડી. ખ્યાલ આવ્યો? એને કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ડોન્ટ સી ધ લો સબ્જેક્ટ ટુ ધ ટાઇટલ ઓફ ધ પર્સન. આજે ઘણા બધા પૂછ્યું કે પણ દાદા ભગવાને આમ કીધું છે ને. મેં કહું કોણે કીધું છે ડઝન્ટ મેટર. એ વ્યૂ પોઈન્ટ હોઈ શકે અને સંજોગ આધીને એમને કહેવું પડ્યું હોઈ શકે, પણ તેથી સનાતન સત્ય નહીં બદલાય. કારણ કે સનાતન સત્ય અને વ્યક્તિનું સત્ય એ બંને એક હોય જ નહીં. તમે જ્યારે એમ કહો છો કે આ વ્યક્તિનું સત્ય સનાતન સત્ય, ઇમ્પોસિબલ. તમે એવું કહી શકો કે સનાતન સત્યનો આ વ્યક્તિને અનુભવ થયો છે, પણ વ્યક્તિનું સનાતન સત્ય કેવી રીતે હોય? તો પછી પહેલા નતું તો સનાતન કેવી રીતે કહેવાય? કોઈ પણ વ્યક્તિને સનાતન સત્યનો અનુભવ થાય અને પછી લોકોને શેર કરે, પણ તેથી એનું થઈ જાય. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત મેં શોધ્યો અને લોકોને કીધો તો મારો કહેવાય? આઈ ક્રિએટ ઓર આઈ ડિસ્કવર? તો મારી માલિકી કેવી રીતે કહેવાય? કોઈ પણ સાયન્ટિસ્ટ નથી કહેતા કે આ સાયન્સ મારું છે. આઈ રિસર્ચ એન્ડ રિયલાઇઝ. આઈ જસ્ટ ડિસ્કવર. આઈ એમ નોટ ક્રિએટર. આધ્યાત્મ જગતમાં પણ કોઈ ક્રિએટર નથી, ના આપણા હિન્દુ ફિલોસોફીનો પણ કોઈ ક્રિએટર નથી. હિન્દુ ફિલોસોફી એ સનાતન ધર્મ છે. સાંપ્રદાયિક ધર્મની વાત જવા દઈએ, પણ હિન્દુ ફિલોસોફી તો સનાતન ધર્મ ઉપર છે. અને સનાતન ધર્મની અંદર આત્માને માનવું, કર્મના સિદ્ધાંતને માનવું, પુનર્જન્મને માનવું અને મુક્તિને માનવું, આ કોમન છે બધામાં. સ્ટોરીઓ ભલે અલગ અલગ હોય, વ્યક્તિઓ ભલે અલગ અલગ હોય, રિચ્યુઅલ ભલે અલગ અલગ હોય, સંસ્થા, મંદિરો, મંત્ર ભલે અલગ અલગ હોય, શાસ્ત્ર અલગ અલગ હોય, બટ ધ બેઝિક પ્રિન્સિપલ ઇઝ ધ સેમ. એને હિન્દુ ફિલોસોફી કહેવાય. અને એ હિન્દુ ફિલોસોફી ને શા માટે વિશ્વ માટે કહેવામાં આવે છે? કારણ કે હિન્દુ ફિલોસોફીની અંદર જે કલ્ચર છે એ વસુધૈવ કુટુંબકમને માને છે. બીજો કોઈ ધર્મ વસુધૈવ કુટુંબકમને આખું વિશ્વ મારું કુટુંબ છે એ નથી માનતું. હિન્દુ ફિલોસોફીની અંદર જે કલ્ચર છે એ એવું કે છે જીવો ઓર મને પણ જીવવાનો અધિકાર છે ને પ્રત્યેક જીવોને એટલો જીવવાનો માટે હિંસા એ મારો ધર્મ ના હોઈ શકે. હિંસા એ મારો ઉદય કર્મ હોય. ઇટ ઇઝ નોટ માય રિલિજન. હું પાણી પીવું તોય હિંસા છે, શ્વાસ લઉં તોય હિંસા છે. એ મારો ઉદય કર્મ હોય, પણ મારો ઇન્ટેન્શન તો ધેટ ઇઝ અ હિન્દુ ફિલોસોફી. એ રિલિજન નથી, ધર્મ નથી. અને ખરેખર રામકૃષ્ણ મહાવીર જેવા મહાન પુરુષોએ ફિલોસોફીને જ આગળ લઈ ગયા છે. They never established any religion. કારણ કે હિન્દુ ફિલોસોફી એટલે સનાતન ફિલોસોફીની જે તે સમયના મહાન પુરુષો રિયલાઇઝ કરી, લોકોને શેર કરી. એ એમની ફિલોસોફી, પણ એમના ગયા બાદ એમના જે શિષ્યો છે, ડિસાઇપલ્સ છે, ફોલોઅર્સ છે, એમને એમના જ્ઞાન તરીકે પ્રોજેક્ટ કર્યું. એટલે સનાતન સત્ય પછી એ સાંપ્રદાયિક સત્ય થઈ ગયું. હવે કૃષ્ણનું જુદું, રામનું જુદું, મહાવીરનું જુદું. પછી સનાતન સત્ય રહ્યું, પછી અમારું ઓછું તમારું. આખું સનાતન સત્ય ખલાસ થઈ ગયું અને રિલેટિવ સત્ય પાવરફુલ થઈ ગયું. અને એટલે જ આ સંપ્રદાયો બધા ફૂલ્યા પાડ્યા. ને સામાન્ય વ્યક્તિઓને એ સંપ્રદાયોના જ્ઞાનમાંથી સનાતન સુધી, સત્ય સુધી પહોંચવું અત્યારે ઇમ્પોસિબલ થઈ ગયું. પણ આ આધ્યાત્મ વિજ્ઞાન વિશ્વના લોકો માટે સહારો છે કે જેમાં ફોર્મેટની વાત જ નથી.
ફોર્મેટ જ ડિવિઝન પાડે અને ફોર્મેટ નથી તો હાઉ યુ કેન ડિવાઈડ? કારણ કે ફોર્મેટ નથી તો સનાતન સત્ય છે, લો ઓફ નેચર છે. લો ઓફ નેચર બધા માટે જુદો અને ઇટ ઇઝ નોટ ઇન્ડિવિડ્યુઅલ, ઇટ ઇઝ યુનિવર્સલ. માટે આ સાયન્સ ઇન ફ્યુચર, મે બી ટુડે ઓર ટુમોરો ઓર ડે આફ્ટર ટુમોરો, હજારો લાખો કરોડો લોકો આ વિજ્ઞાન પાછળ પાગલ થવાના છે. મારી પાછળ નહીં, વિજ્ઞાન પાછળ. વિજ્ઞાન પાવરફુલ છે, હું પાવરફુલ નથી. હું તો વિજ્ઞાનને રિયલાઇઝ કરીને ખાલી પ્રેઝન્ટ કરું છું. એઝ અ ફિઝિકલ બોડી આઈ એમ અ સ્પીકર, આઈ એમ નોટ ક્રિએટર. ઓફકોર્સ આ બોડીની અંદર અનુભૂતિ લઈને આવ્યો છું અને બોડી સ્પીકર છે. સમજાય છે? બોડી સ્પીકર છે, અનુભૂતિ લઈને આવ્યો છું. પણ જે અનુભૂતિ છે એ સનાતન સત્યની છે, મારી નથી. સો ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ નોટ અ creator by the persons. It is always છે જેમ, ફક્ત રિયલાઇઝ કરીને પ્રેઝન્ટ કરનારા જોઈએ. તો હિન્દુ ફિલોસોફી, સનાતન ધર્મ અને આધ્યાત્મ વિજ્ઞાન એ જુદું નથી. ત્રણે વસ્તુ સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતી કાનૂન ઉપર આધારિત છે. you